Anybody wants to say something? Please, Anita. હલો, સાહેબે જે ગીતાનું કહ્યું એ પ્રમાણે આપણા ભારતના ઘણા બધા ઋષિ મુનિઓ થઈ ગયા અને એ આપણને એટલો બધો ખજાનો આપતા ગયા છે કે કોઈ દિવસ આપણે અનહેપી ના થઈએ, આપણે દુઃખી ના થઈએ ફિઝિકલી, મેન્ટલી, ઇન ઓલ વેઝ. તો હું ઓલ્ટરનેટ થેરાપી વિશે થોડુંક કહીશ. ઓલ્ટરનેટ થેરાપી અને એલોપેથી. When there is emergency, allopathy is best. This is shortcut. But when all diseases are continuous and chronic, then we have to go for another therapy. એટલે alternate therapy, so many types. There are more than 150 types alternate therapy. પણ આપણા ઋષિમુનિઓએ હું અત્યારે એક રેકી વિશે વાત કરું. રેકી ઇઝ લાઈફ ફોર્સ એનર્જી અને એ બુદ્ધ ભગવાન આપણને આપીને ગયા હતા. પણ આપણા ઋષિમુનિઓ શું કરતા હતા કે પોતાનું જ્ઞાન વહેંચતા નહોતા અને ઇટ ઇઝ પ્રાઇવસી. અને એટલે અત્યાર સુધી આપણને બહુ જ ઓછું જ્ઞાન મળ્યું છે અને જે પણ મળ્યું એ કદાચ ઘણી બધી શોધખોળ પછી મળ્યું છે. એટલે રેકીના જે ફાધર છે એ મિકાઓ ઉસોઈ છે અને એ જાપાનમાં પોતે પ્રોફેસર હતા ફિલોસોફીના અને એમણે ઈસુ ખ્રિસ્તની વાત કરી કે એમને ક્રોસ પર ચડાયા કે ઈસુ ખ્રિસ્ત પાસે એવું જ્ઞાન હતું કે ટચ થેરાપી, કે વેન યુ ટચ ધ પેશન્ટ ધ ડિઝીઝ વિલ બી ગોન. ધેન સ્ટુડન્ટ્સે ઇન્સિસ્ટ કર્યું કે અમને પ્રેક્ટિકલ કરીને બતાવો. તો પછી એ કન્ફ્યુઝ થઈ ગયા કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર મી કે હી લેફ્ટ જોબ અને એની શોધમાં નીકળી પડ્યા. તો સો મેની કન્ટ્રીઝ એમણે વિઝિટ કરી પણ છેલ્લે એમને તિબેટમાં એક સાધુના મઠ મળ્યા, મઠમાં સાધુ મળ્યા અને એ સાધુએ કહ્યું, એને એમને પૂછ્યું કે હું બહુ જ જગ્યાએ ફર્યો છું પણ મને આ જ્ઞાન નથી મળ્યું અને મને અંદરથી કંઈક થાય છે કે હું લોકોને હેપી કરીને જવું એમ. તો પછી એમણે એવું કહ્યું કે જા આ પર્વત પર તું જા અને આ પર્વત પર કંઈક તને મળશે, કારણ કે એવું મેં સાંભળ્યું છે. એટલે એ પર્વત પર ગયા અને તારે 21 દિવસ તપ કરવું પડશે ખાધા પીધા વગર. તો 21 દિવસ થાય કેવી રીતે? તો એમણે 21 પથ્થર મૂક્યા પોતાની બાજુમાં અને ત્યાં એ તપ કરવા માંડ્યા. પછી 19 દિવસ થયા ખાધા પીધા વગરના અને બધું જ કશું જ એમને થોડું થોડું કંઈક સારું લાઇટનિંગ ને એવું બધું દેખાય. પછી 20મા દિવસે એકદમ બ્રાઇટ લાઇટ અને એમને જે પણ સિમ્બોલ ને બધું દેખાવા માંડ્યું અને એના મિનિંગ સાથે દેખાવા માંડ્યું. એટલે હી રિમેમ્બર ધીસ થિંગ અને 21મા દિવસે 21મો પથ્થર મૂક્યો. એટલે કે હવે નાવ ટુડે ઇઝ ધ લાસ્ટ ડે. એટલે એ પથ્થર મૂકીને જેવા ઊભા થયા તો પહેલાં તો એમને એમ થયું કે મારી આગળ કોઈ મોટો તેજનો ગોળો આવે છે અને એ એટલું બધું આવે છે કે એ મહેમાન જેવા થઈ ગયા. પણ એ એમના આજ્ઞા ચક્રમાં અંદર પ્રવેશ કરી ગયો એટલું એમને ખબર પડી. પછી એ ઊભા થયા અને આખો પર્વત જેમ ધીરે ધીરે ઉતરતા ગયા તો એમની એનર્જી એટલી બધી વધવા માંડી કે એ પોતે જ ઇમેજિન નહોતા કરી શકતા કે આ એનર્જી મારા ખાધા પીધા વગર 21 દિવસમાં આવી ક્યાંથી. નીચે ઉતરતા એમને પથ્થર વાગ્યો અને ત્યાં એમને બ્લીડિંગ થયું. તો બ્લીડિંગ થયું એટલે એમને હાથ મૂક્યો તો ઇમિજિએટલી સ્ટોપ થઈ ગયો અને ઘા બહુ મોટો હતો. એટલે હી સરપ્રાઈઝ. પછી નીચે ગયા તો નીચે પેલા સાધુએ કહ્યું કે તમે 21 દિવસના ભૂખ્યા છો તો એકદમ તમે ના ખાશો, તમારું જમવાનું આટલું વધારે હોય તો તમને પ્રોબ્લેમ થશે. એટલે એમણે તો જેટલું મૂક્યું એટલું બધું ખાયું. એને સરપ્રાઈઝ થયો કે આ કેવી રીતે મારે આ પચ્યું. પછી ત્યાં આગળ એક બહેન હતા, એ બહેનને એક પ્રોબ્લેમ હતો શ્વાસનો. તો કે તમે મને ક્યોર કરી શકો? તો કે હા. અને એમણે હાથ મૂક્યો અને તરત જ એને ક્યોર થઈ ગયું. પછી એમણે આખું આ બધું જ એક બુકમાં લખ્યું. એમાં આ રેકી ઇટ ઇઝ લાઈફ ફોર્સ એનર્જી. એના લેવલ હોય છે 1, 2, 3, 4 અને માસ્ટર ડિગ્રી. તો એમણે આ બધી જાપાનમાં એમના થોડાક શિષ્યો એ કર્યા, એમને જ્ઞાન આપ્યું કે હું જઈશ પછી જો આ જતું રહેશે તો થશે શું. એટલે એણે આ જાપાનમાં, અમેરિકામાં અને ભારતમાં આપણે 1998માં
1992માં પીડી પટેલ એન્જિનિયર જે અમદાવાદમાં અમીન સોસાયટીમાં રહેતા હતા અને હી લર્ન શ્યામલ દુબે બંને બોમ્બેમાં લર્ન કરી અને એમાં કોઈ નથી, કોઈ 5 વર્ષના બાળકથી માંડી અને એની એજ આમાં કશું જ છે નહીં. તમારે નથી ફી ભરવાની, નથી ફાર્મસી પર જવાનું, નથી દવા લેવા જવાનું. ઓનલી ધીસ ઇઝ ટચ થેરાપી. અને એ લોકો આપણું અહીંયા દ્વાર ખોલે અને એને એટેન્યુએશન કરે. એટલે એટેન્યુએશન કરે એટલે એ ઋષિમુનિની શક્તિ એન્ટર થાય અને પછી આપણે જે પ્રેયરને કરવાનું હોય એ શીખવાય એટલે હાથ દ્વારા. એટલે તમે બોડીનો કોઈ પણ જાતનો રોગ હોય તો એમાં જુદા જુદા આપણા 7 ચક્રો અને એની સાથેના પોઈન્ટ લો તો એ મોટે ભાગે 90 થી 95% ક્યોર થાય છે. 5% તો એલોપેથી પર જાય, બરાબર. અને મને તો 110% રિઝલ્ટ અમુક મળેલા છે. એટલે હું આઈ એમ વેરી મચ ઇમ્પ્રેસ. આઈ એમ એનેસ્થેટિસ્ટ અને આઈ યુઝ ઓલ લેટેસ્ટ ટાઈપ ઓફ ડ્રગ્સ. સ્ટીલ આઈ બિલીવ ઇન ઓલ્ટરનેટ થેરાપી because this is a great thing and you won't believe that is this possible. This is one Reiki. બીજી આવે છે એક્યુપ્રેશર. તો એક્યુપ્રેશરમાં આપણે મેરિડિયન થેરાપી આવે છે. જે આપણે જે મેરિડિયન હોય છે તો એને કનેક્શન, સપોઝ આપણે લાઇટ ઓન કરીએ છીએ તો સ્વિચ ઓન કરે પણ આવે છે પાવર હાઉસમાંથી, રાઈટ. અને એ પછી તમે ઓન કરો તો તમારું એ થાય. તો ધીસ ઇઝ જસ્ટ લાઈક ધીસ કે તમે એ પ્રેશર પોઈન્ટ દબાવો અને એ જે પણ ઓર્ગનને રિલેટેડ હોય એ ઓર્ગનને હીલિંગ કરે છે. અને ઇટ ઇઝ સ્લાઇટ પેઇનફુલ થેરાપી. એ કલર થેરાપી પણ કરી શકે છે. થેન્ક યુ. એની ક્વેશ્ચન? Psychologically originated disease reflected on the somatic means body ની અંદર એસિડિટી થવી, રૂમેટિઝમ થવું, આ બધા એના એન્ડ રિઝલ્ટ છે. અને મોસ્ટ ઓફ ઓલ્ટરનેટ થેરાપીનો બેઝ સાયકોલોજીકલ છે અને એ સાયકોલોજીકલ બેઝમાં પર્સનાલિટીની ઉપર બહુ રિફ્લેક્ટ કરે છે. પોઝિટિવ નેગેટિવ પર્સનાલિટી વાળા પેશન્ટને તમે જેટલા પોઝિટિવ રિફ્લેક્ટિવ કોઈ પણ થેરાપી તમે આપશો તો એનું રિઝલ્ટ ઓટોમેટિકલી દેખાડશે. બટ અલ્ટિમેટલી સ્ટીલ આઈ રિસ્પેક્ટ એલોપેથી જે એવિડન્સ બેઝ છે. વોટ આઈ એક્સપિરિયન્સ, what my colleague experienced, what my another colleague experienced, the results must be the same. That is not true with the alternate therapy, and that is why allopathic therapy is still considered as one of the best therapy. સેશન છે કદાચ જે ટીચર્સ નથી આવી ગયા અને જેને તમે કદાચ વધુ સારી રીતે બીજું પાસું નથી ઓળખતા. આપણને પેથો, માઇક્રો અને ફાર્મેકોલોજી 3 સબ્જેક્ટ સેકન્ડ MBBSમાં આવતા. હવે ફાર્મેકોલોજીની વાત કરું ને તો ડૉક્ટર દવે સર અને ડૉક્ટર દતીવાલા સર એને તો કદાચ મને એટલો પરિચય નથી, પણ આ તો તમારી બેચમાં ડૉક્ટર વર્ષાબેન છે, નહીં તો હું તો એમના ચેર પર જ બેસાડું. કેવી રીતે? વર્ષાબેનને હું ટ્યુટર હતી 1980થી, જોયા કરું એમની ચાલ, એમનું બોલવાનું. પ્રોફેસર થઈ. હવે ટ્યુટરથી મેં દરેક પોસ્ટ લીધી, જુનિયર લેક્ચરર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર એન્ડ પ્રોફેસર. પણ નાની પોસ્ટ હોય ને ત્યાં સુધી બહુ ટેન્શન ના થાય, પણ જ્યારે પ્રોફેસર થાવ ને ત્યારે બહુ અઘરું પડે કે આપણી સાથે વાળા આપણી સામે આવી જાય. હાઉ ટુ બિહેવ. તો પહેલી હું વર્ષાબેન પાસે ગઈ, શું કરવું? સાહેબ તમારામાંથી બધા ક્લિનિશિયન હશે ને તો એપ્રન ને સ્ટેથોસ્કોપ એટલે બધા રિસ્પેક્ટ આપવાના જ છે, પણ બીઇંગ અ ટીચર 4-5 બેચ એટલે કેટલા સ્ટુડન્ટ્સ અને બધાની વચ્ચે પ્રોફેસર તરીકે ફરવું ને એક આવડત છે. અને હું પહેલાં ઓબ્ઝર્વ જ કરતી હતી, વર્ષાબેનને જોઉં એકદમ શાંતિથી, ક્યારે એક્સાઇટેડ મેં નથી જોયા, ક્યારે નર્વસ નથી જોયા. ડીનની ઓફિસમાં આરામથી ઘૂસી શકે. હવે પ્રોફેસર થયા પછી એ પોઝિશન મારે લેવી જ પડે એવી હતી. હવે એ કાળ કાઢવો કેવી રીતે? તો જ્યારે પણ તકલીફ હોય ને તો મેડમ પાસે જવું. શરૂઆતના લેક્ચર, શરૂઆતમાં તો જુનિયર હોઈએ તો પ્રેક્ટિકલ આપે,
પ્રેક્ટિકલ લેક્ચર તો ગોકી ગોકીને જઈએ અને બોર્ડ ઉપર બોલી આવતા હતા. પણ પછી તો ટેકનોલોજી બદલાઈ, એમઈયુ શરૂ થયું. વર્ષાબેનને અને શુભાબેનને જોવા મળ્યા ત્યારે મેં એમને મારી આંખ સમક્ષ રાખ્યા. તમને સાચું કહું કે બે જણાને મેં ભાગ્યે જ હસતા જોયા હતા. શુભાબેનને તો હું હવે હસતા જોઉં છું, અને વર્ષાબેનને તો મેં ક્યારેય દીપકના કલીગ છે ને એવી રીતે એડવાન્ટેજ નથી લીધો, પણ હું હંમેશા એમની પાસે જતી અને પહેલું લેસન શીખી કે મારા સાથીદાર, તમારી પાસે તો કદાચ એક એસોસિએટ હશે કે બીજા કલીગ હશે, મારે તો આખી ટીમ, 2 એસોસિએટ ને 3 એટી ને 4 જેએલ, બધા સાથે કામ કરવું ને કરાવવું. કરવું ઈઝી છે, કરાવવું બહુ અઘરું છે. એ લેસન એમની પાસેથી શીખી. બીજી વસ્તુ, લેક્ચર્સ કેવી રીતે લેવા, કેવી રીતે પ્રિપેર કરવા અને આપણું મૂળ મજબૂત કેટલું ઊંડું રાખવું એ પણ એમની પાસેથી શીખી. અને પોઝિટિવ એટીટ્યુડ એમની પાસેથી શીખી. પણ આનો શ્રેય મારી આખી લાઈફમાં બેસ્ટ પાર્ટ મારો પ્રોફેસરશિપનો હતો, અને એમાં એકેડેમિક પાર્ટ ડૉક્ટર વર્ષાબેન અને ડૉક્ટર શુભાબેન પાસેથી શીખી. સો થેન્ક્સ ટુ યુ. ડૉક્ટર એચ.એસ. શાહને હું યાદ કરું, કદાચ 1-2 મિનિટ. એ મારા ટીચર ગાઈડ હતા. જુનિયર લેક્ચરર તો પાસ થઈ ગયો, પણ જ્યારે એપી આવ્યું મેં પાસ કર્યું પેથોબેટ 2 સબ્જેક્ટ. અને જ્યારે મારું પ્રમોશન આવ્યું ને ત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારું પ્રમોશન થવાનું હતું. એમણે નોટ કમિશનરને લખી કે આ બેનનું પ્રમોશન થાય ને તો માઇક્રોબાયોલોજી શિફ્ટ કરો. માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ હજુ તો ડેવલપ જ નથી થયો, હું જઈને કરીશું. અને પેથોલોજી મેં જે રીતે કામ કરેલું, અમુક પ્રોસિજર કે જે મેં પોતે રૂટમાં શરૂ કરેલી, પણ મને છે ને શાંતિથી બેસી રહેવું ના ગમે. હવે પ્રમોશન તો લેવું જ હતું, સાહેબે કોઈ ચોઈસ જ ના આપી. બધા 8 જણા મને એકલી મૂકી દીધી, અને બીજા હતા ડૉક્ટર પ્રતિમા દેસાઈ, તમે કદાચ ઓળખતા હશો, ડૉક્ટર મહેન્દ્ર દેસાઈ, હિમેટોલોજિસ્ટ, એની વાઇફ. અને શી વોઝ સો એગ્રેસિવ. તો એણે તો એચ.એસ. શાહ સામે કોર્ટ કાઢ્યા, વકીલો, ધો દે વર વેરી ગુડ ફ્રેન્ડ્સ, અને કરી દીધું. આઈ હેવ એક્સેપ્ટેડ. હું હંમેશા એક્સેપ્ટ જ કરું જે થાય છે. હવે એ વખતે મને ડર હતો, શું હતું મને ખબર નહીં. આઈ હેવ એક્સેપ્ટેડ ધ થિંગ્સ. અને તમે સમજો, પેથોલોજીમાં બેક્ટેરિયોલોજી એક નાની દુકાન જેટલો એક ઓરડો હતો, એમાંથી આખું ડિપાર્ટમેન્ટ કરવાનું. પણ છતાંય આઈ હેવ એક્સેપ્ટેડ ધ થિંગ્સ. પણ કંઈક કરવું છે. સાથે માઇક્રોબાયોલોજીમાં ડૉક્ટર એમ.ટી. નાણાવટી સાહેબ એમણે મને છૂટતો દોર એને ડૉક્ટર જ્યોતિબેને આપ્યો, તારે જે કરવું એ કર. કરવું એટલે મારે કામ જ કરવું હતું, બીજું કશું જ નહીં. તો લેબોરેટરીમાં મારા ચાર્ટ મૂકવા છે તો ઓકે, બધું પાસ કરાવવું અને થાય. છેલ્લે મને એટલો ગૌરવ છે કે કદાચ મારું ડેસ્ટિની એ જ જાણતા હશે, હું નહોતી જાણતી. અને હું પ્રોફેસર ઓફ માઇક્રોબાયોલોજી તરીકે રિટાયર્ડ થઈ, અને અપ ટુ લાસ્ટ ડે મારે જેટલું કામ કરવું હતું ને એ કામ કરીને સંતોષ થયો. એક લેબોરેટરીમાંથી 7 લેબોરેટરી એસ્ટાબ્લિશ મેં કરી. કામ કર્યાનો ઘમંડ નથી, પણ કામ કર્યાનો સંતોષ છે. મોલેક્યુલર બેઝિક લેબમાંથી મોલેક્યુલર લેબ સુધી કામ કર્યું. બેઝિક લેબમાંથી ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે બધા ટેસ્ટ કરવાની ફેસિલિટીઝ કરી, અને છેલ્લે હું રિટાયર થઈ. એટલે હું એમ કહું કે મને ફેંકી એ વખતે એવું થયું કે હું ક્યાંક અખામણી છું, ક્યાંક નેગેટિવિટી છે, પણ એ જ મારું ભવિષ્ય જાણતા હશે કે તું અહીં પ્રોફેસર તરીકે સારી રીતે કામ કરીશ. કદાચ પેથોમાં હોત ને તો એ એટમોસ્ફિયર એવું હતું કે કદાચ 2-5 વર્ષમાં છોડી દે કે આ ગંદા એટમોસ્ફિયરમાં નહીં રહેવાય, અને આ એક છૂટો દોર મળે. સો ધીસ ઇઝ અ ડેસ્ટિની. કદાચ આપણું ભવિષ્ય આપણને નથી ખબર, કોઈક આપણને મોકલે છે, ખરાબ ઇન્સિડન્સ હોય, પણ આપણા માટે ફ્યુચરનો બેસ્ટ હોય. થેન્ક યુ. થેરાપીની વાત કરી તો એમને જે ચક્રની વાત કરી, હું અમેરિકા હતો 5 વર્ષ, તો 2 સાયકોલોજીસ્ટ બહેનો આ ચક્રો વિશે ત્યાં સારવાર આપે છે. પણ હવે હું શોર્ટ કહું તો દેર આર સો મેની પથીઝ, એલોપેથી, હોમિયોપેથી, નેચરોપેથી, પણ હું માનું છું કે સિમ્પથી ઇઝ ધ બેસ્ટ પથી. હું અનિતાબેનને બીજું કહું કે જો અત્યારે આપણે તો રિટાયર્ડ થયા છીએ, પણ આ પેટમાં પાટું મારવાની વાત થઈ એલોપેથીના.
આપણે એલોપેથી પ્રેક્ટિસ કરીએ છીએ અને તમે આવી રીતે રેકી કરી લોકોને સારા કરી દેશો પછી આપણી પાસે કોણ આવશે? ના બેન, હું એપ્રિશિએટ કરું છું, આપની કોઈ ટીકા નથી કરતો, એપ્રિશિએટ કરું છું. પણ ગુડ વી એપ્રિશિએટ. હવે માનની નારાયણ સાહેબે જે કહ્યું ગીતાની વાત, સાહેબ હું પણ 5 વર્ષ અમેરિકામાં રહી, એની બધી લાઇબ્રેરીઓમાં ફરીને મેં એક બુક લખી છે, પેલી એ નથી કરી પબ્લિશ, કાંઈ નિજાનંદની મસ્તી માટે લખી છે, ધ કમ્પેરેટિવ સ્ટડી ઓફ વર્લ્ડ રિલિજન્સ. એના 1200 પાના લખ્યા, એનો અભ્યાસ કર્યો બધો. એમાં ગીતાજીના એટલા બધા ટ્રાન્સલેશન છે સાહેબે કહ્યું કે એક આખી લાઇબ્રેરી મોટી ઊભી થાય તો પણ એટલી ટૂંકું પડે. એને say I will be completing 75 after 1 month. તો હું પણ હવે now I go within myself sir, અને હું ઇન્ટ્રોસ્પેક્શન કરું છું. તો આપ બધાએ પણ સાહેબ પાસેથી જાણો કે બધા અબાઉટ 70 ની આજુબાજુ તો આવી ગયા છે, તો આવું ઇન્ટ્રોસ્પેક્શન આપણે કરવું જોઈએ અને જે રીતે થતું હોય રીતે. પછી સ્પિરિચ્યુઆલિટી ને આપણા ગૌરવની સંસ્કૃતિની બધી વાતો કરી છે, તેમાં હું બહુ સહમત એટલા નથી થતો બધામાં, કારણ કે આપણે ગૌરવની માત્ર વાતો જ કરી છે. ગૌરવ પેદા થાય એવી પ્રજા આપણી પાસે નથી. આપણે એવી પ્રજા છીએ કે આપણે હંમેશા મોટી મોટી વાતો કરીએ છીએ અને આપણે એ પ્રમાણે વર્તન નથી કરતા. એટલે આપણું વાતો અને વર્તન બીજા દેશની સરખામણીમાં બહુ ડિફરન્સ છે. આપણે આપણું ભગવાનનું કર્યો ને ભગવાનને પૂજા કરીએ ને બસ તારો ભગવાન મારો ભગવાન, એમાં કેટલા બધા ભગવાનો પેદા કર્યા અને લોકો આપણી ટીકાઓ કરે છે. એટલે સંસ્કૃતિ તો હું એને કહું કે વર્તમાનની સાથે કદમ મિલાવે સર. ઋષિ મુનિઓ મહાન હશે એને આદર આપણે સંસ્કાર એને વંદન કરીએ છીએ, પણ અત્યારે આપણે ક્યાં છીએ? જો એ ભૂમિકા નો થાય સાહેબ, 2500 વર્ષ પહેલા સોક્રેટિસે કહ્યું હતું કે ભાઈ તારી જાતે સી અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. તમે ગમે તે સ્ટેજે જીવતા હો, બાળક હો તો ભલે, મોટા હો તો ભલે. એટલે સી આપણો બધાનો એ એજ આવી છે કે વી હેવ ટુ એક્ઝામિન અવર લાઈફ નાવ, અને આપણે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ કે લોકો આપણને આદર આપે. બીજી સંસ્કૃતિઓ, કોઈ સંસ્કૃતિથી કોઈ દિવસ નીચી નથી હોતી, કોઈ સંસ્કૃતિ ઊંચી નથી હોતી, પણ આપણે એક એવી કુટેવ પાડી છે સાહેબ, નાણાવટી સાહેબ, કે જે કાંઈ હોય, જે કાંઈ આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં લખ્યું હોય એ સાયન્ટિફિકલી પ્રૂવ કરવા માટે કોશિશ કરી. અમારી પાસે વિમાનો હતા અને અમારી પાસે ફલાણું, કોઈ પાકડું વિમાન કે મળ્યું નથી હજુ ખોદકામ કરતા. એટલે વી રિસ્પેક્ટ સર. હા, આ બધી સંસ્કૃતિઓને ગીતાને બી રિસ્પેક્ટ વેરી મચ. આપણા ઋષિઓને રિસ્પેક્ટ કરીએ છીએ, પણ એમાંથી આપણે શું કરીએ છીએ? હું ક્યાં છું? આપણે એમ કહ્યું કે તત્વમસી, તો તું તારી જાતને માણસે શીખવી જોઈએ. કાલે જ મને કોણ ટીચર હતા બેન, હું ભૂલી ગયો. હા, નિકુંજભાઈ નવાઈ. તો હું એક ચોપડી વાંચતો હતો, પછી મેં સાહેબ એક મારો એ વાત પૂરી કરું છું. મેં કીધું બેન હું આ વાંચું છું, એમાં ઈશાવાસ્ય ઉપનિષદ છે, એમાં પહેલો શ્લોક છે, એમાં 18 શ્લોક આવે છે, પહેલો ને છેલ્લો સરખો શ્લોક છે, અને એક જ શ્લોકમાં ઈશાવાસ્ય ઉપનિષદમાં આખા ઉપનિષદોનો સાર આપી દીધો છે. પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બેનને હું અનિતાબેન પાસે વાત કરતો હતો, એમને મને છે સાથે, મને કે બરાબર છે. તો આ પ્રમાણે મારી શીખામણ પર મારી કોઈ હેસિયત નથી, પણ હું એમ કહું છું કે વોટ એવર વી ડુ, આપણે આપણા અંદર ઉતરીએ. બહાર ફાફા મારે બરાબર, નાનપણથી માંડીને અત્યાર સુધી બાહ્ય જગત જોયું, હવે ગો ઇનસાઇડ એન્ડ ઓબ્ઝર્વ યોરસેલ્ફ. એટલે આપણે બધા આવું કરવું જોઈએ. સાહેબે જે શીખામણ આપી એ મેં ઉતારી છે, મને ગમી છે. થેન્ક યુ વેરી મચ. પ્રોબ્લેમ શું થાય કે એલોપેથીમાં 10,000 ટ્યુબરક્યુલોઝના પેશન્ટ સારા કરે એની કોઈ વાત નથી કરતું, પણ એ ઓલ્ટરનેટિવ થેરેપી એક ટ્યુબરક્યુલોઝ ક્ષયનો પેશન્ટ નોર્મલ પ્રત્યે સારું થાય એના આપણે લોકો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય. There are pathies what you are saying, I agree કે એના ઘણા સારા રિઝલ્ટ મળે, પણ એલોપેથીના રિઝલ્ટ્સ આર ફાર એક્સલન્ટ. આઉટ ઓફ 100 99 પેશન્ટ તો સારા થઈ જતા જ હોય છે. એટલે એક્સેપ્શનલ થિંગ્સ આર ધેર ઓલવેઝ. એટલે ના નથી એક નાણાવટી સાહેબ જો એના વિશે મારે એક વસ્તુ પૂછવાની, અને તું પેશન્ટ તું કાકા અને વાડીલાલ ને બધા જઈને બેઠા છે, મને બોસ એ સમજાતું નથી. ડીસી રામાયણ જૂનો આપણું બરોબર ને, પછી મહાભારત,
તો રામાયણમાં તો બોસ રામ ભગવાન તો લડત જ કર્યા અને વનવાસ કર્યા અને રાવણ જોડે લડ્યા અને મહાભારતમાં તો પહેલેથી લડત. તો સતયુગ ક્યારે હતો બોસ? સતયુગ કયા ટાઈમમાં હતો? મને તો એક સતયુગનો રેફરન્સ જ નથી મળતો. ક્યારે સતયુગ? નાણાવાળી સાથે 3100 બીસી એટલે 5000 વર્ષ પહેલા પૂરો થવામાં હતો, પૂરો થયો. અને કેટલાક એમ માને છે કે એ પછી પૂરો થયો છે, કળિયુગ પછી. એટલે અત્યારે એક વસ્તુ બરાબર છે કે અત્યારે એસેન્ડિંગ કળિયુગ છે, એટલે કળિયુગમાંથી પાછો દ્વાપર ત્રેતા. હવે જો 5000 વર્ષ પહેલાની જો આટલા મતભેદો હોય તો એ પહેલાની સતયુગને તો કોઈ પેલું હોય નહીં, પણ છતાં એના ડિસ્ક્રિપ્શન્સ બધા પુરાણોમાં કે આ પ્રમાણે અને ટાઈમ ફ્રેમ પ્રમાણે અને જે કોસ્મોલોજીકલ ઇવેન્ટ્સ બન્યા હોય એ વખતે ડિસ્ક્રાઇબ કર્યા હોય રામાયણમાં કે મહાભારતમાં કે આ ચંદ્રગ્રહણ અમુક રીતે થયેલું કે સૂર્યગ્રહણ. અને એમણે કહ્યું એ પ્રમાણે કે આ વાર્તામાં પુષ્કર વિમાન હતું કે નહીં એનું પાકું આવી કેવી રીતે. અને મને તો એ પ્રૂફમાં રસ નથી, મને તો માત્ર એ વાર્તાના હાર્ટમાં રસ છે કે વાર્તા શું ઉપદેશ આપે છે, કે રામનું ચારિત્ર્ય શું હતું અને એમણે એમના ભાઈઓ સાથે, પત્ની સાથે, પ્રજા સાથે કેવો વ્યવહાર કર્યો એ દ્રષ્ટાંત તરીકે એ કથાઓને આપણે અત્યારે જોવાની છે. અત્યારે આપણો કોઈ ઋષિ કે આપણામાં કોઈ ફિલોસોફર કથા લખવા બેસે તો એ મિસાઇલ્સની એની વાત કરશે, એ ધનુર્વિદ્યાની વાત નહીં કરે. અત્યારની કોઈ ધનુર્વિદ્યાની વાત કરવા બેસે તો રસ નહીં પડે, પણ અત્યારે રોકેટ અને સ્કટ મિસાઇલ્સ ને સ્માર્ટફોન ને એનાથી રિમોટ કંટ્રોલથી ડ્રોનથી ઉડાડ્યો એ વાત કરશે, એ વાર્તા લખશે. પણ એ વાર્તાનો ભાગ છે એ વર્તમાન રહેવાનો, પણ અંદર જે સત્ય છે, કોણ કેવી રીતે વર્ત્યું, શું વિચાર કર્યો, એ વિચાર વસ્તુ મહત્વની છે. ખરો 500 વર્ષના cycles છે. Now we put an end to this. There was a genetic conference, genetics, and a slide was shown that Bhagavad Gita says that Satyuga had occurred 9 lakh years back. Now the question is Homo sapiens sapien 70,000 years old, no dispute. Right? So if our race is 70,000 years old, when was the Satyuga? When was the Ramayana? So these are all stories, these are all holy books which we have spread as truth. This is my belief. ત્રણ વસ્તુ હું વાંચતો, રામાયણ, મહાભારત અને ભાગવત, અને એનું રિપીટેડલી વારંવાર વાંચવાનું થયું. હકીકતે એમાંથી જે મને જ્ઞાન મળ્યું એક વસ્તુ છે કે રામાયણ છે, મહાભારત છે, એ અત્યારે સમાજ કઈ રીતે જીવી રહ્યો છે એનું વર્ણન છે. રામાયણ છે એ આદર્શ કે તમારે કઈ રીતે જીવવું જોઈએ એનું વર્ણન છે. અને ભાગવત છે એ પ્યોર સાયન્સ છે. અત્યારના જે બી સંશોધન તમને કહો કે આ સંશોધન થયું અને એનો ભાગવતમાં ઉલ્લેખ ન હોય, ઇમ્પોસિબલ છે ને છે. અને જે વસ્તુ નથી થઈ અને જે ભવિષ્યમાં થવાની છે એનો પણ ઉલ્લેખ ભાગવતમાં છે અને 100% છે. તમારે કોઈ પણ વસ્તુ અત્યારે કોઈ પણ જે ટેકનોલોજી, સાયન્સ જે વિકાસ થયો, તમે મને પૂછો કે આ વસ્તુ છે, હું કહીશ કે આ વસ્તુ ભાગવતમાં અહીંયા છે. મોબાઈલ ફોન મોબાઈલ ફોન 100%. ભાગવતમાં ક્યાં હતો? પહેલા દાખલા તરીકે નહીં, ત્યારે મોબાઈલ હતો પણ માણસો પોતાના મનથી મન વાંચી શકતા. અત્યારે દાખલા ત્રીજી વસ્તુ તમને એક વસ્તુ કહું કે અત્યારે દાખલા તરીકે આપણે ગર્ભ ઉત્પન્ન કરવો છે, અને આપણે આપણા માણસના શરીરમાં મેન માણસની અંદર ગર્ભ ઉત્પન્ન કરો, ક્યાં કરશો? એનો આન્સર છે કે તમારે નાકની અંદર ઇમ્પ્લાન્ટ કરો એમ્બ્રિયો, તો એની અંદરથી ગર્ભ રહી શકે. અને એ દાખલા આખા ભગવાનમાંથી ઉત્પન્ન થાય. એટલે બેઝિકલી મૂળ વસ્તુ છે કે આપણે એનું વિજ્ઞાનની જે વસ્તુ છે એ નથી જોવાની, પણ એના જે મેઇન પ્રિન્સિપલ્સ છે, સમાજ છે, બાકીની વસ્તુ તો મેળવી જ લેવાતા. તમને કન્સેપ્ટ છે કે વિમાન ઉડી શકે, એટલે 100 વર્ષ જો હ્યુમેનિટી વિચાર કરશે તો વિમાન 100% બનાવી શકશે. પણ તમારી જોડે કન્સેપ્ટ નહીં હોય તો તમે નહીં કરી શકો. એટલે કન્સેપ્ટ વસ્તુ મહત્વની છે, ટેકનોલોજી નથી. ટેકનોલોજી ઇઝ ડિસાઇડિંગ.
શોર્ટ બોલો. સચ્ચિદાનંદ સ્વામીએ કીધું છે કે યોગી નહીં પણ ઉપયોગી બનો. હા, very good. નંબર 2, આ બધી વસ્તુ આપણને